ગુડ મોર્નિંગ દોસ્તો, જય શ્રી રામ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો અત્યારે આ ખેતરમાં ભોણાભાઈ એરંડા હળવા આવી ગયા છે. જોઈ શકો છો મિત્રો, એરંડા હળાઈનું કામ ચાલુ છે. આથી મંગોભાઈ પણ બેઠા છે જગાધોમ. અમારા કૌશિકભાઈ પણ બાજુમાં આવી ગયા, તૈયાર થઈ ગયું છે ખેતર એમનું હળવા માટે. ભણોભાઈ આવ્યા હતા તે એ પણ આવી ગયા, ફોટ પર સમાચાર મળ્યા. એટલે આ ડીએપી ખાતર પણ પહેરવાના છે હારી હારી. આ આવી ગયા જુઓ કૌશિકભાઈ. પછી લાવે ખાતર તમે? કાપડ ડીએપી છૂટક મળે, છૂટક મળે. નકમ તો મંડળીઓ આપણને છૂટક આપતી નહીં. હવે ડાયરેક્ટ થેલી જ હાલે છે. હળો તો છૂટક લાવે તો સારું કોઈ તો હળાઈ નો ખબર હળો કામ કરો. આ વરસાદ પહેલાં એરંડા વાયેલા હતા. સરસ એરંડા છે આ પડ્યા. એરંડામાં કોઈ બગાડ નહીં, મસ્ત એરંડા થઈ ગયા. આ બાજુ વરસાદ કેળી પાછળથી વાયા, હજી હવે નીકળે છે. હવે નીકળે બધા. એરંડા સરસ છે. અમારા દલીમાં પણ ચાર લેવા આવી છે વહેલા વહેલા. દલીમાં બધું કામ પરવાઈ ના આવ્યા? આ દલીમાં બધું ઘરનું કામ પરવાઈ ના આવ્યા? તાણા આ ખેતરનું જ કામ કરો. વહેલા વહેલા આવી જાય એટલે કહું. હા ચક્કર આવતા હતા એટલે કોના કારણે? માથામાં બાજેલું મારા ગોળેમ છો કોણ? સારું સારું. હા તાન હોવાની છે. બોલો કેટલું ભાઈ ના અડધો એવું જાય ભાઈ ના. આ સુક્રમ ભાઈ છે અમારા ખરા ટ્રેક્ટર વાળા. તેનું શાક બનાવ ભાવ? તો ભાઈ ગિલોડી બટાકાનું શાક બને. શાક બાહુબેન કાપી છે જો. જય શ્રી રામ, જય માતાજી. તમે શું ગિલોડીનું શાક, બટાકાનું મિક્સ શાક બનાવું છું? સાંજનો સમય થઈ ગયો છે. અમે આયા ઘરની છત ઉપર. આરતી પણ ચાલુ છે, સંભળાય છે. મસ્ત નજારો છે ઉપર અગાસી ઉપરનો, આપ જોઈ શકો છો મિત્રો. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? તો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચલો મળીએ ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ.